મિત્રો, યોગીરાજ એક્સપ્લોર ચેનલમાં આપનું સ્વાગત છે. અમે લોકો અત્યારે જઈ રહ્યા છીએ તામિલનાડુ. 4 ધામનું એક અને અમારા 3 ધામ પૂર્ણ કર્યા પછી 4થા ધામ માટે આજે અમે પ્રસ્થાન કરી રહ્યા છીએ રામેશ્વરમ માટે. તો અમે ટ્રીપ બનાવી છે મદુરાઈ, રામેશ્વરમ અને કન્યાકુમારી. તો આપ અમારી સાથે જોડાયેલા રહેજો કે અમે આપને બતાવીશું કે કેવી રીતે આપ ઇઝી રીતે જઈ શકો છો, ત્યાં સારી જગ્યાએ કેવી રીતે રોકાઈ શકો છો અને કેવી રીતે તમે બધું ફરી શકો. અને બીજું ખાસ કે અમે કોઈપણ પ્રકારનું કોઈ એડવાન્સ બુકિંગ નથી કરાવ્યું અને અમે જઈ રહ્યા છીએ. તો તમે કંઈપણ જાતનો ડર રાખ્યા વગર ત્યાં જઈ શકીએ છીએ. કેવી રીતે નવો જ એરિયા છે અમારા માટે પણ, તો પણ ત્યાં આગળ ઇઝી રીતે તમે બહુ મજા કરી શકીએ એ રીતનું તમને બધું જ અમે ત્યાં એક્સપ્લોર કરીશું. હોટલ કઈ સારી હશે, ત્યાં આગળ કેવી રીતે ટ્રાન્સપોર્ટેશન આપણે યુઝ કરી શકીશું, જોવાલાયક સ્થળોને કેવી રીતે ત્યાં ઓછી લાઇનમાં તમે દર્શન સારી રીતે કરી શકો, એ બધું જ આપને અમારી આ ચેનલના માધ્યમ દ્વારા અમે આપને બતાવવાની સંપૂર્ણ કોશિશ કરીશું. અને સાથે સાથે આપને પણ અમે બધા જ સ્થળોનો ખૂબ આનંદ કરાવીશું. રાઈટ. તો અમે ચલો આપને લઈ જઈ રહ્યા છીએ અમે. અને અહીંથી અમે લોકો ડાયરેક્ટ ફ્લાઇટ તો છે નહીં રામેશ્વરમ. રામેશ્વરમથી નજીક છે મદુરાઈ, જે 300 કિલોમીટર ડિસ્ટન્સ પર છે. તો અમદાવાદથી મદુરાઈ પણ ડાયરેક્ટ ફ્લાઇટ નથી. તો અત્યારે અમે લોકો ચેન્નઈ જઈ રહ્યા છીએ. 10:30 વાગે ચેન્નઈ માટેની અહીંથી ફ્લાઇટ છે અને એ ફ્લાઇટ અમને 12 વાગે ત્યાં ઉતારશે ચેન્નઈ. પછી ચેન્નઈથી કેટલા વાગે છે? 2:30 વાગે ને? હા, 2 થી 2:30 વાગે અમારી બીજી ફ્લાઇટ ત્યાંથી અમને મળશે કે જે 4, 4:30 અમને મદુરાઈ ઉતારશે. રાઈટ. આ બધી જર્ની અમે તમને શેર કરીશું. તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો, શેર કરજો જો સારું લાગે તો, રાઈટ, અને લાઈક અવશ્ય કરજો. ઓલ ધ બેસ્ટ. ચલો, જય હિન્દ, જય ભારત. તો અમે લોકો ચેન્નઈ માટેની જર્ની માટે ફ્લાઇટમાં ગોઠવાઈ ગયા છીએ અને ફ્લાઇટ બસ ટેકઓફ થવા માટેની તૈયારી છે. ફ્લાઇટની વાતમાં એક ખાસ હું આપને જણાવું કે ફ્લાઇટ ગૂગલ ફ્લાઇટ પરથી આપણે જો બુક કરીએ છીએ તો અવશ્ય આપણને 10-12% ઓર ડિસ્કાઉન્ટ ઓફર થતું હોય છે અને આપણને એટલી ચીપેસ્ટ પડતી હોય છે. ફ્લાઇટમાં જવાથી 2 વસ્તુનો આપણને એક તો છે કે આપણો સમય ઘણો બચી જશે અને બીજું તમને ત્યાં એકદમ ફ્રેશનેસ રહેશે કે જ્યાં બી આપણે જે પહોંચીશું ત્યાં એકદમ ફ્રેશ રહીશું. અને રેલવેની જર્નીમાં 2 દિવસ સુધી સતત ટ્રેનમાં મુસાફરી કરતાં થાક વધારે અનુભવાતો હોય છે. અને બીજો ફાયદો એ છે કે ત્યાં અવકાશી જે નજારા છે ને એ જોવાની મજા કંઈક ઓર છે. એમ કે ઘણા બધા તમે આ જોઈ રહ્યા છો કે અવકાશમાં રહીને જે નજારા નીચેના છે, વાદળો છે, નદી છે, પર્વત છે, સમુદ્ર, એ સમુદ્રનો નજારો તો બહુ સરસ આવે છે. અને બસ અમે લોકો હવે ચેન્નઈ ફ્લાઇટ ઉતરી રહી છે. એકદમ ટાઈમસર ફ્લાઇટમાં એક વસ્તુ સારું હોય છે કે તેમનો ટાઈમ ટુ ટાઈમ પહોંચાડતી હોય છે અને અમારી ફ્લાઇટ ચેન્નઈ ઉતરી ગઈ છે. ચેન્નઈ એરપોર્ટ છે અને અમને અહીંથી ટર્મિનલ 4 ઉપર શિફ્ટ કરવામાં આવી રહ્યા છે. હવે 2:40 આગળની બીજી ફ્લાઇટ છે ટર્મિનલ 4 પરથી. તો 2:40 અહીંથી નીકળીશું અને 4 વાગે મદુરાઈ પહોંચીશું. એટલે મદુરાઈ પહોંચી અને આપને મદુરાઈનો બધો માહોલ અને નજારો બતાવીએ છીએ, ક્યાં શું જોવા જેવું છે, શું ખાવા જેવું છે, રાઈટ, બધો જ તમને એન્જોયમેન્ટ અમે ભરપૂર કરાવીશું. ચલો, જય હિન્દ, જય ભારત. બસ હવે અમે મદુરાઈ એરપોર્ટ છે. મદુરાઈ એરપોર્ટ પર હવે અમે આ પ્લેન દ્વારા ઉતર્યા છીએ. આ ફ્રન્ટ વ્યૂ છે મદુરાઈ એરપોર્ટનો. બસ અહીંથી હવે ટેક્સીની શોધખોળ કરીએ. ટેક્સી મળી છે અમને કે હજુ હોટલ શોધવાની બાકી છે.
તો અમે મદુરાઈ એવું વિચારી રહ્યા છીએ કે મીનાક્ષી મંદિર ટેમ્પલની આજુબાજુ નજીકમાં હોટલ આપણને મળે. ચલો આપણે તપાસ કરીએ. આ મદુરાઈનું મેઇન બજાર જે કહેવાય એ છે. મદુરાઈ સારું સિટી છે. બસ આ જોતાં જોતાં જઈ રહ્યા છે. વચ્ચે અમે લોકોએ 1-2 હોટલ જોઈ પણ ન મજા આવી. થોડુંક સ્ટાન્ડર્ડ ધારાધોરણ મુજબની સારી હોટલ જેના ગૂગલ રિવ્યૂ પણ સારા હોય એવી અમે અત્યારે સર્ચ કરી રહ્યા છે. એમાંથી એક મળી છે MR ઇન્ટરનેશનલ. તો ચલો ત્યાં પણ તપાસ કરીએ, જોઈએ કેવું છે. તો અમે ડ્રાઈવર સાથે બહુ સારી વાતો થઈ. એ હિન્દી બિલકુલ જાણતા નથી પણ જે પણ ઇંગ્લિશ એમને અને એમને જે ફાવે છે એ પ્રમાણે વાર્તાલાપ કરી અને અમે લોકો MR ઇન્ટરનેશનલ આ હોટલ છે ત્યાં પહોંચ્યા. સારી હોટલ છે. પહેલાં અંદર જઈને જોયું, રૂમ જોઈ અને આપને બતાવી રહ્યા છે. ઇકોનોમી પ્રાઇઝમાં છે. ઘણી સારી હોટલ છે. આપ પણ જ્યારે મદુરાઈ આવો તો ચોક્કસ આ MR ઇન્ટરનેશનલ હોટલ બહુ સારી, ઓલ રૂમ AC છે અને આપણને મજા આવે એવી છે કે બધી જ ફેસિલિટી અહીંયા ખૂબ સારી છે. ક્લીનનેસથી માંડી, હોટ વોટર, એર કન્ડિશન એકદમ પ્રોપર છે. અને ખાસ તો આ ટેમ્પલની બિલકુલ નજીક છે એટલે ઘણું સારું છે. અને અહીંના ચાર્જ બધા અલગ અલગ હોય છે. જે પ્રમાણેનો ધસારો હોય છે યાત્રિકોનો એ પ્રમાણેના ચાર્જીસ અલગ અલગ હોતા હોય છે. સિઝન પ્રમાણે અલગ અલગ હોય છે. ઘણા બધા રૂમ્સ છે. 103 રૂમમાં અમને એલોટ થયો છે. આપને રૂમ બતાવી રહ્યા છે. રૂમ બી એકદમ સરસ. અમારો સામાન ગોઠવાઈ ગયો છે બધો અને એકદમ સરસ છે રૂમ, બાથરૂમ્સ વગેરે ફેસિલિટી બધી બહુ સારી છે. તો બસ હવે અમે લોકો ફ્રેશ થઈ અને થોડુંક જઈશું બજારના આંટો મારવા. આ મદુરાઈનો નાઇટ વ્યૂ છે. રાત્રે અમે લોકો મીનાક્ષી મંદિર ટેમ્પલ બાજુ આંટો મારવા ગયા હતા. ત્યાં બહુ બધા શોપ્સ જે છે, ઇમિટેશન જ્વેલરી છે, પછી મૂર્તિ છે, બધા સ્ટેચ્યુ છે. અને લાસ્ટ અમે લોકો જમવા માટે અહીંયા ગયા. અહીંયા નજીકમાં મંદિરથી થોડુંક ડિસ્ટન્સ પર સામાન્ય સબરીસ રેસ્ટોરન્ટ છે. જો તમે જાઓ તો ઓરિજિનલ એકદમ સાઉથ ઇન્ડિયન જો ખાવું હોય તો પૂરા મદુરાઈમાં એક જ નામ છે, સબરીસ રેસ્ટોરન્ટ. અહીંયા દરેક પ્રકારનું સાઉથ ઇન્ડિયન હરેક તમને પ્યોર વેજ અગત્યની વસ્તુ એ છે મળશે. સવારે અમે સાઉથ વેસ્ટ ગલીમાં ગયા જ્યાં સાઉથ વેસ્ટ મીનાક્ષી મંદિરનો આ સામે દેખાય ગેટ છે અને એની આ શોપિંગ ગલી છે. આ મુજબની વધુ જાણકારી માટે ભાગ 2 અમારો અવશ્ય જોશો. જય હિન્દ, જય ભારત.